ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. નિયમસાર ગ્રંથાધિરાજ બહુ પ્રસિદ્ધ ગાથા શાસ્ત્ર સભાઓમાં અવારનવાર આ ગાથાનો ઉલ્લેખ અને આની ચર્ચા લગભગ બધે થતી હોય. આપણે પણ લોક વ્યવહારમાં જ્યારે સ્થૂળ વૈરાગ્યની વાત આવે ત્યારે ચોક્કસ લોક વ્યવહારમાં પણ કરતા હોય છીએ. દરેકના પિંડ અને દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય એટલે આપણે કોની સાથે માથાકૂટમાં ઉતરવાનું, જેના તેના ભાગ્ય ને જેના તેના કર્મ. એટલે કોઈને સમજાવવાના, કોઈને ધર્મ પમાડવાના, એવા વિકલ્પોમાં આપણે સમય બરબાદ નહીં કરવો. આપણે પણ બોલતા હોઈએ છીએ લોક વ્યવહારમાં, ક્યાં કોને સમજાવવાનું, કોના સમજાવવાથી કોણ સમજે. બરાબર, એ આ ગાથા છે મૂળમાં. થોડુંક માઇક ઓછું કરો તો મોટે, થોડોક અવાજ વધારો. સમજાણું શું કીધું? જો મૂળ ગાથા આપણે વાંચીએ 156 છે. જીવ વિધ વિધ કર્મ વિધ વિધ લબ્ધિ છે વિધ વિધ અરે, તે કારણે નિજ પર સમય સહવાદ પરિહર્તવ્ય છે. મને કલ્પના નહોતી કે આ છે જીવ વિધવિધ એટલે જાત જાતના જીવો છે. એમાં ગુરુદેવશ્રી ઓલી છડાળાની વાત એકેન્દ્રીયમાંથી નીકળીને ત્રસ પર્યાય મળવી તે ચિંતામણી રત્ન સમાન છે તે વાત કહીને ઓલી દુર્લભતાવાળી વાત કરશે. જાત જાતના જીવોના પ્રકારોની વાત, એમાં ઓલો ભવ્ય અને અભવ્યવાળો જે વિષય આવ્યો, ભવિષ્યકાળે સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક સહજ જ્ઞાનાદિ ગુણરૂપે ભવનને યોગ્ય એટલે થવા લાયક એ બધા ભવ્યો, અને આમનાથી જે વિપરીત છે એ બધા અભવ્યો. એટલું પ્રકરણ વાંચીને જ્ઞાનમતી માતાજીની વાત પણ કરી. એટલે ક્યાંથી ક્યાં વાત કઈ નીકળશે, ચોટદાર જોરદાર એવી વાત આવશે. આપણે માનીને બેઠા ન હોઈએ આપણે. અને આજના સ્વાધ્યાયમાં નિર્ગ્રંથ મુનિ ભગવંતોની દ્રઢતા અને એમના સિદ્ધાંતવાદી ઉપર ગુરુદેવશ્રી કેટલા અહોભાવ વ્યક્ત કર્યા છે. એમને ક્યાં સમાજની પડી છે, સમતોલ રહે ન રહે એમ કરીને મુનિરાજોનો મહિમા પણ કર્યો છે. અને આપણા જીવનમાંના બધા હું બીજાને ધર્મ પમાડું, હું શાસ્ત્રો લખું છપાવું, એનાથી બધા ધર્મ માર્ગમાં લાગે. બોલો, આ ખરેખર એક વાક્ય બોલ્યા છે ગુરુદેવશ્રી આજે, જો એ ક્યાં છે, બહુ સરસ વાત હતી. આ પાના ઉપર જ છે, બહુ સરસ, બહુ બહુ માર્મિક વાત છે. એટલે જે તે
પોતપોતાના ભાગ્ય પ્રમાણે થશે, પણ હું બીજાને ધર્મ પમાડું એ વાત રહેવા દે. 252 નંબરના પાને વચ્ચે છડાળાનો જે દાખલો આપ્યો ને એમાં જ છે. જુઓ, નિગોદમાંથી ઈયળ થાય તો પણ ચિંતામણી રત્ન સમાન છે. છડાળામાં આવે છે. ભાઈ તે વિચાર કર્યો નથી, ગયા કાળમાંથી આટલામાંથી છૂટી, એટલે ભૂતકાળની વાત કરે છે. આવું તને મનુષ્યપણું મળ્યું અને તે પણ જૈન પરમેશ્વરના માર્ગને સાંભળવાના. જો આ 4 શબ્દો, 4-5 શબ્દો તો સુવર્ણ અક્ષરે લખી રાખવા જેવા છે. જૈન પરમેશ્વરના માર્ગને સાંભળવાના જોગ છે. આપણને કિંમત અને કદર કોઈ આલી દુવાલીની વાતો નથી. શું મામાશ્રી, કોઈ આલી દુવાલી અને મહામૂર્ખાઓની વાતો નથી. આ કોઈ રાગી દ્વેષી કશાયી જીવોની વાતો નથી. આ તો જૈન પરમેશ્વરનો માર્ગ છે. જૈન પરમેશ્વર એટલે તીર્થંકર ભગવંતો, અનંતા તીર્થંકરો, અનંતા ગણધરો, અનંતા કેવળીઓ, અનંતા શુદ્ધ કેવળીઓ અને અનંતા નિર્ગ્રંથ મુનિ ભગવંતો જ્ઞાનીઓનો આ માર્ગ છે. બરાબર? અને માર્ગને સાંભળવાના. જો શું ભરતભાઈ, અંદરમાં કાંઈ ફાળ પડે છે કે નહીં? ખરેખર આવું સાંભળીને છે ને અંદરમાંનું લોહી તપી જવું જોઈએ. તપી જવું જોઈએ એટલે વીર રસથી ઉછળવું જોઈએ. જૈન પરમેશ્વરના માર્ગને સાંભળવાના જોગ ત્યાં સુધી આવ્યો. બરાબર? આ બોધિ દુર્લભની વાત. પછી કહે છે આયુષ્ય લાંબુ. કેટલાય જુઓ ને, 20, 25, 23, 40, 45 વર્ષમાં વયા જાય. શ્રીમદજી જેવા 33 વર્ષની ઉંમરમાં વયા જાય. આપણે 90 વર્ષ સુધી બરાબર લાકડીની ટેકે. શું કાકા કેટલા થયા? 70, 75, 82? બોલો. ખરેખર વિચિત્રતા છે. હમણાં મેં કીધું તો આપ સૌને, તમારી દીકરી એની સાથે જ મારી વાત થઈ. ખરેખર જેને આ દોડીને આવવું છે, કરવું છે, એ બિચારાને સંસારના જાળનો પાર ન મળે. હા, ઘરે સાસુ હોય ને સસરા હોય ને દેરાણી હોય જેઠાની હોય. હા, ઘરને અને વરને અને બધાને હાચવવામાં જ સમય જાય. અને જે સાવ નવરા ધૂપ છે એને કરવું નથી. બહુ સ્પષ્ટ શબ્દોમાં બોલું છું, કડક શબ્દોમાં. જેની પાસે સમય જ સમય છે એને સારની પડી નથી, અને જેને સાર સમજવું છે એ બિચારા પાસે સમય નથી. એ હમણાં આવશે, જો કેવી દોડતી આવશે. હા, બોલો, સાંભળો છો બધાએ બરાબર? તમે પાછળવાળા કેમ આમ સાવ અંદમાન નિકોબારમાં બેઠા છો? દેરાની જેઠાની, મને ખબર છે પંખાનો પ્રેમ છે, મને ખબર છે. તમને નથી પૂછતો હું, તમને તો પૂછવાનું જ ન હોય. હવે પૂછું છું, વડીલોને પૂછું છું. હા નિર્મલાબેન, ઘર પરિવાર બધું સંભાળે છે ને રાજેશ્રીબેન? પુત્ર બધું સંભાળે છે ને? તોય કુચ્છે મરવાનું? એ તો તમને એક મારી મા તરીકે કહું છું, હા, ખોટો અર્થ નહીં લેતા. હા, હજી ઘરના જાળ જંજાળ છૂટતા નથી જીવના. ઘણાય તો એવા 70 આ જો ને કાકા, આ 82 વર્ષે હજી બાઇક લઈને આવે છે. ઓલી બાજુ સૌરાષ્ટ્ર કલા કેન્દ્રની બાજુમાં ક્યાંક રહે છે. તો લાંબુ આયુષ, નિરોગતા. જો બે વાત છે. નિરોગી હોય ને શરીરે, એને માનસિક રોગો અને સામાજિક રોગોનો પાર ન મળે, એમાંથી નવરો નહીં થાય.
અને જેને શારીરિક રોગો છે એ તો દવા દારૂ એમાંથી જ નવરો નહીં થાય. સવારે 10 ટીકડી, બપોરે 10 ટીકડી, સાંજે 10 ટીકડી, દર સોમવારે ડૉક્ટરની મુલાકાતે, દર ગુરુવારે મુલાકાતે, સવારે બીપી માપવાનું, સાંજે બીપી માપવાનું. હા, એટલે જાણે કે દેવશાસ્ત્ર ગુરુવાળે 6 આવશ્યકો છે ને દેવ પૂજા ગુરુ પાસથી, એમાં બીજા 12 આવશ્યકો જોડાઈ જાય. કસરત કરવા માટે જવાનું, કસરત કરાવવા માટે ડૉક્ટર ઘરે આવે. તમે જો દેહની સ્થિતિ કેવી છે. અચ્છા, મને એક વાત છે ભાભીશ્રી, તમારા જેવાને હું પૂછું છું, જેની ઘરે આવીને ડૉક્ટર એક્સરસાઇઝ કરાવે, બરાબર, માલિશ કરાવે, આવી સેવા ઘરે આવીને આપે, હું પૂછું છું પોતે જઈને તમે બહાર કરો કે ડૉક્ટર આવીને ઘરે કરે, બેઉમાં સમયની તો બરબાદી છે જ ને. અને બેઉમાં તો દેહ ધર્મનો જ પોષણ થાય છે ને. હા, અચ્છા, એમાં સમયના કામના કલાક કંઈક નક્કી, અડધી કલાકમાં પતી જશે. અરે બોલો બોલો વંદનાબેન, આખી સવારને સવાર નીકળી જાય. અને અહીંયા 24 કલાક ગુરુદેવ શ્રી એક જ ધૂન, દેહથી ભિન્ન ભગવાન આત્માની દૃષ્ટિ કર, એ આવશ્યક છે. તું જો છો તે થા, બીજું નથી એને જવા દે. એક જ વાક્ય કાફી છે, કેમ કે નિશ્ચય પરમ આવશ્યક અધિકાર છે ને. તો આયુષ્ય લાંબુ, નિરોગતા, સાંભળવાની જોગવાઈ. હા, ખોળે લીધેલા વિદ્વાને હોય 365 દિવસ. હા, શું રાજુભાઈ, એને આજીવિકા આપીને આપણે આપણા ખોળામાં બેસાડ્યા હોય, પછી આપણે આવીએ નહીં આવીએ તો સ્વતંત્રતા છે. શું કાશ્મીરાબેન, સુનિલભાઈ તો છે જ ને, પંડિતજી તો છે જ ને, એ ક્યાં મરવાના, એ ક્યાં જવાના? જાશે, રાહ જોજો. કેમ કે ભેગા થયેલા પંખી કોઈ દી માળામાં કાયમી ધોરણમાં રહેવાના નથી. સાંભળવાના જોગ એમ કહે છે આમાં. ત્યાં સુધી આવ્યો, બરાબર. તો કહે છે આમ તો અનંત મેં ભાગે મોક્ષ ગયા. બાપુ તું કોને પરાણે મોક્ષ પામાડીશ? બોલો, તમારે ઈલાબેન એમ કહેતા મને, સાહેબ મારી સમાધિ કરીને પછી તમે જજો. સ્વસ્થ હતા ત્યારે જ કહેતા ઘણીવાર, જ્યારે હું કોઈ વૈરાગીની વાત કરું, અરે કોણ કોના માટે રહેવાના છે ને કોણ કોને મૂકીને નથી જવાના. ઇષ્ટોપદેશમાં પૂજપાદ આચાર્ય લખે છે, દિશા દેશ સે આય કર પક્ષી વૃક્ષ બસંત, પ્રાતઃ હોત નિજ કાર્યવશ અપને દેશ ઉડંત. પોતપોતાની દેશ દુનિયામાં બધા ઉડી જાય છે. હું બીજાને માર્ગે લગાડું, હા, બીજો માર્ગે આવશે, એ રહેવા દે એમ કહે છે આમાં. અને આ પંક્તિ જો, હા આમાં જ છે ને, જો આમાં કેટલી સરસ વાત કરી, કોને પરાણે મોક્ષ પમાડી, જેની લાયકાત હશે એ થાશે. હા, બ્રહ્મવાક્ય છે આ. હા, ખ્યાલમાં આવે છે. હા, થોડીક વાત જુઓ, સ્ક્રીન ઉપર જુઓ, બહુ સરસ વાત. पर्यायों के परिवर्तन की अद्भुत कथा निराली है. આ વસ્તુ સ્વરૂપ સાંભળજો, આવતીકાલનો પ્રવચન આ વિષયથી જ શરૂ થવાનો છે. હું આજના પ્રવચનની વાત નથી કરતો. આવતીકાલે ચમન ચક્કુને હડપેટમાં લેશે. જો અમે હાથ ઊંચા કર્યા, અરે ભાઈ કોણ કરે? હા, ચમન ચક્કુનો દાખલો આપીને વાત કરશે. શરૂઆત જ, વ્યાખ્યાનની શરૂઆત જ, સાધારણ માણસ તો બિચારા વેપાર ધંધામાં મજૂરીમાં પડ્યા હોય અને આખો દિવસ મજૂરી કરે, એમાં તત્વની વાતું
કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં. શી રીતે એને બેસે? હા બોલો. એને હું થોડીક સાહિત્યિક ભાષામાં કહું છું, સાંભળો. 24 કલાક નિમિત્ત નૈમિત્તિક સંબંધોમાં કર્તા કર્મ બુદ્ધિનો પોષણ કરે. શું કીધું? બોલો, ભાષા બોલો. 24 કલાક નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં મરી મસાલા નાખ્યા, શાક બહુ ટેસ્ટી થઈ. મીઠું બરાબર પ્રમાણમાં નાખ્યું, શાક બહુ ટેસ્ટી થઈ. ચામાં બરાબર અડધી ચમચી ખાંડ એટલે અડધી જ ચમચી ખાંડ, આટલો મસાલો એટલે આટલો મસાલો. એટલે રસોઈ તો કોઈ મારાથી શીખે. હવે 24 કલાક એમાં ને એમાં કુચ્ચે મરે ભાઈ, તો એને વસ્તુ સ્વભાવની સ્વતંત્રતા મગજમાં ક્યાંથી આવે? કેમ કે 22-23 કલાક તો નિમિત્ત નૈમિત્તિક સંબંધને લીધે કર્તા કર્મનો પોષણ. અને અહીંયા સિદ્ધાંત શું કહે છે? કોઈ કોઈનો. ચાલો બેન સમજાણો, ન્યાય સમજાણો. જેમ બહુ બીમાર હોય, સવાર બપોર સાંજ દવા લેતા હોય, એક્સરસાઇઝ કરતા હોય, તો એને એમ થાય જો સવારે દવા લીધી ને એટલે બીપી બરાબર ઠેકાણે રહ્યો. B12ની મેં દવા લીધી ને એટલે બરાબર હાડકા બાડકા મારા. એટલે નિમિત્ત નૈમિત્તિક ક્રિયા છે. હવે એને અન્યોન્ય ભાવવાળી વાત અને અત્યંતા ભાવવાળી વાત ક્યાંથી મગજમાં આવે બતાવો? કંઈક સમજાય છે હું શું કહું છું? સમજો હું કોઈ ભક્તિ લખું, હા, હું કોઈ એક ભક્તિ લખું અને તમને આપી દઉં, તો સ્નેહાત સરસ કમ્પ્યુટરમાં તૈયાર કરે, બીજા પછી સરસ એને ફર્સ્ટ ક્લાસ પ્રિન્ટ કરાવે. એવા 10-20 ભક્તિઓ થાય ને એટલે સરસ મજાના પછી સ્નેહી સ્વજન કોઈ હોય એ પછી પુસ્તક છપાવે. તો પછી મને તો કેવળ બેઠા બેઠા અહમને જ પોષવાનું આવ્યું ને, કે હું તો કાંઈ કોઈને કહેતો નથી પણ મારાથી સહજ લખાઈ જાય છે અને પછી છપાઈ જાય છે. એટલે મોહનો એક નવો જાળ. એ વાત આમાં ગુરુદેવશ્રી કહે છે. હું પુસ્તક લખું છું એટલે છપાવવું જોઈએ, બીજા વાંચવા જોઈએ, અને બીજા વાંચે એટલે બહુ ધર્મ થાય. અને આ બધી ગાથાઓમાં આજના ગઈકાલના પ્રવચનમાં વચન રચનારૂ પૂદગલને છોડીને જગતના મહામૂર્ખો જે નિંદા કરે છે માર્ગની એને મૂકીને, અરે અરહંત ભગવંતની દિવ્ય ધ્વનિના વચનોને છોડીને. આજે સરવાળો કીધો તો ખબર ગુરુદેવશ્રીએ? ચારેયનો સરવાળો લીધો હતો. દુનિયાના ભયને મૂકીને દુનિયા શું કહેશે, જગતના મૂર્ખ જીવો નિંદા કરે એ નિંદાને મૂકો, પૂદગલના વચનોને મૂકો. એટલે છોડો 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 છોડો, તર છોડો. વંદનાબેન, ભયને તર છોડો, દુનિયા શું કહેશે એને તર છોડો, પૂદગલમય વચન રચનાને તર છોડો, અંદરના વિકલ્પને તર છોડો. બધાને છોડો છોડો છોડો. પરથી ખસવાળો ખાડો બહુ મોટો છે અને એ તો ખસાતું નથી ને. પરથી ખસવાળી વાત તો હજી, કેમ કે ઓલી રાજગીરીવાળી ખસખસ બહુ ગમે ને. સમજાય છે? જે આમાં કહેવા માગે છે ભાઈ વચન રચના પૂદગલ એનાથી છૂટવા પડો. હું લખું છું, મારાથી લખાય છે, ગ્રંથ બને છે, શાસ્ત્ર બને છે. એક વાત કરો, શાસ્ત્ર લખવાનો અધિકાર આચાર્યોને હોય છે. બહુ હૃદયથી વાત કરું છું, ધ્યાન રાખજો. ભલે અમારા ભારીલ સાહેબ અને બીજા બધા વિદ્વાનો અને પવૈયાજી બધાએ ઘણા બધા વિધાન પૂજાઓ બધા લખેલા છે, બધી ભાષા છે, પણ હું મૂળ સિદ્ધાંતની વાત કરું છું. બોલો સાહેબ, બાયપાસ સર્જરી કરવાનો અધિકાર કોને? કમ્પાઉન્ડરને? MBBS કરીને પ્રેક્ટિસ કરનારને? સ્પેશિયાલિસ્ટ જ હોવા જોઈએ ને, સર્જન જ હોવા જોઈએ ને. છાતી ફાડવાનો અધિકાર એને જ છે. સ્ટીચે નહીં લેશે, સ્ટીચે બીજા લેશે. એને તો બાયપાસ સર્જરી કરીને જે કાંઈ થોડી ઘણી 10 મિનિટનું કામ કરવાનું, બાકી એને ફાડવાનું કામ અને સીવાનું કામ એ બીજા ડૉક્ટરો કરશે.
એટલે વિચાર તો કરો, કેટલી માર્મિક વાતો છે આ. હા, તો શાસ્ત્ર લખવાનો અધિકાર કોને છે? હા, જે સંગીતને શીખેલા હોય, હું ગમે તેટલા રાગડા તાનો અહીંયા, અને તમે લોકો વખાણ કરો, સુનિલભાઈ બહુ સરસ, સુનિલભાઈ બહુ, પણ સુનિલભાઈને ખબર છે કે કેટલા ઊંડા પાણી મેં છે, અને સારેગામાનો સ ખબર નથી. ક્યારેક રાગડા ઊંચા તો રાગડા નીચા, પણ જે તાનસેન જેવા સંગીતના ખાન હોય ને, રાગ દીપકમાં ગાય એટલે આગ લાગે, રાગ મલ્હારમાં ગાય એટલે વગર વાદળે પણ વરસાદ પડે. એ એનો અંતરાત્મા જાણે છે કે સંગીત શું છે. વાત સમજો આ શું કહું છું આ? હા, હું બહુ સરસ ગાઉં છું અને મને સંગીતનું આવડે, અરે કાંઈ રાખ્યું નથી એમાં. બધા એ સુસ્વર નામકર્મના ઉદયને લીધે બધું ચાલુ હોય, સુભગ નામકર્મને લીધે બે જણા વખાણ કરનારા મળે. હા, હમણાં જોયું ને 2-3 દિવસથી ઓલા હાથરસમાં જે કાંડ થયું છે, 100-125 લોકો મરી ગયા. એ બાબાનો જમીન જાયદાદ બધું જુઓ ને, આમાં એક વખત તો ચક્રવર્તીની સંપદા પણ ફીકી લાગી એની આમે. હજારો એકડોમાં મોટા મોટા આશ્રમો. અરે એ જે આશ્રમ છે, એ આશ્રમનો જે મોટો દરવાજો, આપણો જે દરવાજો છે ને એનાથી 4 ગણો મોટો છે, બધું સોનાથી મળેલો છે. શું રાખ્યું છે એમાં? આમ જો મારી તરફ જો, આ બહુ પુણ્યનો ઉદય છે ને, આને ભૂખો થતાં કેટલી વાર લાગે? તણખલું રાખ્યું તમે, તણખલાનો ટુકડો, હવે એને ભૂસો થતાં કેટલી વાર લાગે? રજકણ તારા રખડશે જેમ રખડતી રેત. એટલે બહુ એનો ભરોસો નહીં કરવાનો, બહારના પુણ્યના ઉદયનો. વખાણ, પ્રશંસા, માન, અભિમાન, પુણ્ય પાપ ફલ માય, હરક વિલખો મત ભાઈ, યહ પુદ્ગલ પર જાય, ઉપજે વિનસે ફિર થાય. ખ્યાલમાં એવું બહુ બહુ અદ્ભુત અદ્ભુત વાતો છે બધી. એટલે ખૂબ વૈરાગ્ય અંતરંગમાંથી લાવવા જેવો, વિચારવા જેવો છે. જો કાઢો 241 નંબરનું પાનું, જ્યાંથી ગુરુદેવશ્રી આજે સ્વાધ્યાય શરૂ કર્યું. જો આ મને પંક્તિ બહુ ગમે આમાંથી. બારીલ સાહેબ પણ બહુ કહેતા એ વાતને. पर्याय क्रम नियमित हैं इस महासत्य का उद्घाटन, एक पंक्ति से हो जाता मिल जात हमें मार्गदर्शन. ये एक पंक्ति कई खबर? जीव પોતાના આત્મ પરિણામોથી પરિણમતો જીવ જીવ જ છે. નીચે જો સંસ્કૃતમાં લખેલ છે, જીવ હોય તાવત આત્મનિમિત પરિણામે ઉત્પદ્યમાનો જીવ એવ ન અજીવ. દેખાણું નીચે સંસ્કૃતમાં લખેલો, એ 308 થી 11મી ગાથાની ટીકામાં છે. आत्मख्याति की इस पंक्ति पर बार बार बलि जाऊं मैं, अमृत चंद्रादेव के चरणों में झुक जाऊं मैं. बोलो કેટલી આમ વિનય વિનમ્રતાની ભાવના, બહુ અદ્ભુત છે આ. જો आदिनाथ ने भरी सभा में बता दिया सारे जग को, मारिच महावीर होगा रे कोटि कोटि सागर पहले. પણ તોય ભડક્યો નહીં. મારીચી સાંભળીને પણ ભડક્યો જ ને. આ બધી હોનહારની વિચિત્રતાઓ છે. જો जिसका जहाँ और जब जैसा जो कुछ होने वाला है, उसका वहाँ वही हो सब होगा नहीं बदलने वाला. આપણને એમ થયા રાખે આપણે બધાને માર્ગમાં લગાડીએ, આપણે બધાને માર્ગમાં લઈ જઈએ. તારા માર્ગમાં લાવવાથી કોઈ માર્ગમાં આવવાનો નથી.
उसको इंद्र जिनेन्द्र कोई भी कभी बदल ना पाएंगे, जो मानेंगे वे ज्ञानी अज्ञानी मानन पावे। આ મૂળમાં છે શલાબેન, જે માને છે તે જ્ઞાની. અને ખબર ક્યાં લખ્યું છે? કાર્તિકેયાનું પ્રેક્ષામાં, જે મન્નદી સો નાણી, જે માને એ જ્ઞાની, ન માને એ અજ્ઞાની. મૂળ ગાથામાં છે. જો આ નાના જીવો આવ્યો ને આજની 156મી ગાથામાં, સભી ગતિ કે સબ જીવોं की संख्या भी निश्चित भाई, वह भी कम बड़ हो न सकेगी कोई कुछ कर. ગમે તેટલું કર ને તો ઉથલ પાથલ. હા, જો આ એક પંક્તિ જુઓ. वीतराग सर्वज्ञ प्रभु की वाणी, जिन आगम है आगम के अनुसार हमारे गुरुओं का भी जीवन है. શું કીધું બીજી લીટીમાં? વાંચો એકવાર ભાભી, વાંચો. आगम के अनुसार हमारे गुरुओं का भी. તો આપણું જીવન, ગુરુઓનું જીવન તો આગમ અનુસાર. તો શ્રોતા મુમુક્ષુ મહામાનવોનું જીવન કેવું? બોલો બેન વંદનાબેન. એટલે અમારા ગુરુઓનું જીવન તો આગમ અનુસાર, અને આપણું જીવન રાત્રિ ભોજન હાલે, પછી અભક્ષ ભક્ષણ ચાલે, અનીતિ ચાલે. અરે જ્યારે ગુરુઓનું જીવન આગમ અનુસાર હોય તો શિષ્યોનું, મુમુક્ષુઓનું, શ્રોતાઓનું, શ્રાવકોનું જીવન પણ. બાકી તો એ નામધારી જૈન પણ નથી. ખ્યાલમાં આવે છે? કેવળ સ્થૂળ ક્રિયાની વાત નથી કરતો હું. રાત્રિ ભોજન સ્થૂળ ક્રિયાની વાત નથી કરતો. જૈનાચાર, કુલાચાર. લાટી સંહિતા નામનો એક ગ્રંથ છે પાંડે રાજમલજીનો. શૈલાબેન, વાંચવા જેવો ગ્રંથ છે. મારી પાસે PDF છે. મેં તો ઘણીવાર તો એક બેઠકમાં બેસો એટલે 200-300 શ્લોક જોઈ નાખું. એમાં શરૂઆતમાં જ શ્રાવકાચાર અંગેના ઘણા બધા શ્લોકો છે. એમાં સ્પષ્ટ સંસ્કૃતના શ્લોકોમાં લખેલા છે કે એક જૈનના ઘરે અન્ય વિધર્મી બાઈ વગેરે રસોઈ માટે હોય એ જૈનોનું કુલાચાર નથી. બહુ કડક વાત છે. એમાં એને કારણો આપ્યા છે. કેમ કે પાણી ગાળીને કેવું લેશે, શાક કેવી રીતે સુધરશે, હા, શાક સુધારવાનું કામ કેવી રીતે કરશે, મર્યાદાનો અન્ન, મર્યાદાનો આહાર, એને ક્યાં ભાન છે? અચ્છા, એ રજસ્વલા હોય, અશુદ્ધિ હોય, કોક ઘરમાં ગુજરી ગયા હોય, મરી ગયા હોય, સૂતક ચાલતું હોય, આ બધી અશુદ્ધિ સાથે સાથે એ રસોઈ પાણી વગેરે મહારાણી માટે બનાવી રાખે, અને મહારાણી સમયસાર સાંભળીને જાય અને પછી બેસીને ત્યાં લાટી સંહિતામાં ના પાડે છે. તમને એમ થશે પહેલી નજરે, પંડિતજી આ તો ઘરમાં રસોઈ બનાવનારા એ તો પુણ્યના ઉદયે બનાવે છે ને. હા, પુણ્યના ઉદયે જ બનાવે છે, પણ એમાં શુદ્ધિ અશુદ્ધિનો ખ્યાલ એ બાઈ તો નહીં રાખે ને. બોલો, મેં રાત્રિના સ્વાધ્યાયમાં ઘણું લીધું છે. એમાંથી ખ્યાલ હશે, રાત્રિ ભોજન સંબંધી 3-4 સ્વાધ્યાય આપણે લીધેલા છે. તો આહારના અંતરાયના બધા દોષ પ્રદોષો બધા આવ્યા હતા. એમાં ગુરુદેવશ્રીના અહોભાવના સ્વાધ્યાયમાં લીધેલા છે બધા વિશે. વિચારો, એક આહારની ક્રિયામાં પણ પારાવાર ઉદ્યમ અને આરંભ પાપનો સામ્રાજ્ય. અને ભરેલી થાળી જ્યારે સામે મળે એટલે આમ જાહો જલાલી દેખાય ને આપણને. વળી પાછું શું કહેવાનું? એ તો 25 વર્ષના છે, 30 વર્ષના છે, અમે તો બહુ આચવીએ એને. અને છોકરાઓ તો એમની સામે જ મોટા થયા છે. જો આવા વખાણ કરીને વળી પાછા થાબડ ભાના કરે. લાટી સંહિતા એક વખત વાંચો, બધી હોંશ ઉડી જાય કે જૈનાચાર કોને કહેવાય, કુલાચાર કોને કહેવાય,
અને એક જૈન શ્રાવકના ઘરે આહાર વગેરેની ક્રિયા કેટલી શુદ્ધિ સાથે હોવી જોઈએ? બોલો, થોડુંક વિચારો. तो आमा आ बात आगम के अनुसार हमारे गुरुओं का भी जीवन है. आगम में शंका होने पर तीनों पर शंका होगी. देवशास्त्र गुरु सर्वोपरि हैं, इसमें आशंका होगी. ઘણું બધું વિચારવા જેવું છે. બહુ અદ્ભુત છે આ કાવ્ય. તો તમે જ્યાંથી વાંચો ને ત્યાંથી તમને એટલો સરસ આનંદ આવે. जो आ भावना जो एक बार जीवन धारा भी इसी दिशा में जुड़ जावे. जहाँ जा रहे थे अब तक अब मार्ग हमारा. अरे जे खोटे रस्ते जई રહ્યા છીએ ત્યાંથી હવે આપણે પાછું તો વળવું જોઈએ ને. જે ગયું એ ગયું, પણ હવે તો જાગ્યા ત્યારથી सवार एम कहे छे करने धरने का बोझ हमारे सिर से पूर्ण उतर जावे और सहजता इस जीवन में सहज भाव से आ जावे. છે ને કેટલું સરસ છે. હા, મને તો આ ગુરુદેવના પ્રવચનમાં આ જ બધું ફ્લેવર દેખાય. અને આ જ છે જે બધી વાત કરે છે ને ગુરુદેવશ્રી. ભાઈ, જેના જે ભાગ્ય હશે એ ભાગ્ય પ્રમાણે થશે. તું કારણ વિના અહમપણું સેવીને અધિકારની ભાવનાથી હું કરું તો થશે, હું કરીશ તો થશે. એક વાત યાદ રાખવાનું, અહમપણું જ્યાં આવે ત્યાં અરહમપણું બળીને ભસ્મ થાય. અને અરહમપણું જ્યાં હોય ત્યાં અહમપણું ન હોય. અરહમપણું એટલે વિતરાગપણું. અરહમપણું એટલે સર્વજ્ઞતાનો વિશ્વાસ. તો સર્વજ્ઞ વિતરાગી ભગવંતોનો વિશ્વાસ. અરે એ સર્વજ્ઞપણે હું પરિણમવાને પોતે પણ લાયક છું એવો વિશ્વાસ જેને આવે એના પરિણમનમાં પછી અહમ ન હોય. સમજાય છે? જો આ કળશ જો હિત્વા ભીતિમ પશુજન કૃતામ લૌકિકી માત્મદેવી વેદી શસ્તામ વચન રચનામ ઘોર સંસાર કર્ત્રીમ મુક્ત્વા મોહં કનકરમણી ગોચરં ચાત્મનાત્મા સ્વાત્મન્યેવ સ્થિતિમ વિચલામ યાતિ મુક્ત્યૈ મુમુક્ષુઃ. મને તો શું કહું, એટલો આનંદ આવે ને. મને ઘણીવાર એવા વિચાર આવે, ગુરુદેવશ્રી જે શ્લોકોના અર્થ કરે ને એ આખો દિવસ પૂરું જ નહીં થાય. સાંભળ્યા જ કરીએ કેમ થાય. જો કેવા મસ્ત શબ્દો છે. પહેલી લીટીનો છેલ્લો અને ચોથી લીટીનો છેલ્લો. ચોથી લીટીમાં છેલ્લે લખ્યું છે મુમુક્ષુ. એ મુમુક્ષુ કેવો? પહેલી લીટીમાં છેલ્લે લખ્યું છે આત્મવેદી. મુમુક્ષુ કોને કહેવાય? શૈલાબેન બોલો. રોજ દોડી દોડીને આવે મુમુક્ષુ એ નહીં. રોજ દોડી દોડીને ધર્મની ક્રિયાઓ કરનારા મુમુક્ષુ એ નહીં. આત્મવેદી મુમુક્ષુ છે. અર્થમાં લખેલું છે આત્મજ્ઞાની મુમુક્ષુ. બોલો, ખ્યાલમાં આવે છે? મુમુક્ષુ એને જ કહેવાય. આત્મજ્ઞાની હોય એ જ સાચા મુમુક્ષુ છે. ગુરુદેવશ્રી કહે ને એ જ શ્રાવક, બાકી બધા હાવજ, ગીરના હાવજ, સાવજ. આત્મજ્ઞાની મુમુક્ષુ જીવ પશુ જનકૃત લૌકિક ભયને, પશુકૃત અને જનકૃત બેવું લઈ લેવાનું.
પશુઓ વડે, લોકો વડે જે ઊભા કરવામાં આવતા ભય, બતાવું ભય એટલે શું? ખરેખર આપણે આપણા લોક વ્યવહારમાં બોલવાની પણ અકલ અને ભાન આપણે નથી રાખતા. ઘણીવાર કોકના ખબર અંતર કાઢવા આપણે જઈએ ને તો સહાનુભૂતિ અને સાંત્વના અને વાત્સલ્યની વાત તો દૂર રહી જાય છે. આ સીધો ભય એને એવું જ બતાવીએ છીએ, જોજો કંઈક એવું ન થઈ જાય. એટલે ઓલો મરવાનો નહીં હોય ને તો એની સામે જ મરી જાય. જો તમે હમણાં બહુ દુબળા પાતળા લાગો છો, કંઈ બ્લડ કેન્સર ન થઈ જાય, જોજો. અરે પણ નામ કર્મે તને એટલી સારી જીભ આપી છે તો વાણીમાં મધુરતા તો લાવ. સાધર્મી પ્રત્યે સાધર્મીનું વાત્સલ્ય આવો હોય? બોલો. એને ભયાક્રાંત કરવાનું. બોલ લીના. છોકરાને વાગ્યું, માએ કોઈ દિવસ એમ બોલ્યો હોય હવે તો તારો ટાંગો તો તોડવો જ પડશે? સ્વપ્નમાંય નહીં બોલે. બોલો ગભરાતો હોય તો માં એમ કહેશે બેટા કાંઈ નથી, બસ હમણાં થઈ જશે, હમણાં જો એને પોઝિટિવિટી કેવી રીતે લાવવાનું, વાત સમજાય છે? એટલે લૌકિક વ્યવહારમાં સકારાત્મક વલણ કોને કહેવાય એ આપણને હજી ખબર નથી. આ શ્રુત અને શાસ્ત્ર વાંચવાની વાતો બહુ દૂર છે. એટલે ભલ ભલાને આપણે નાસીપાસ કરી દેતા હોય છીએ. આ લોકો મળે છે કે નહીં? આવા બતાવો તમે. મને તો આવા સેંકડો લોકોના મુલાકાતો થતી હોય છે. પ્રેમ રહી જાય છે ઘરે, સહાનુભૂતિ તો બળીને ભસ્મ જ થઈ ગયેલી હોય. પ્રેમ, લાગણી, વિશ્વાસ, આસ્થા એ તો વસ્તુ જ ન હોય. એટલે વાત કરો એટલે એક નવી પંચાયત ઊભી થાય. ન હોય તો એ મગજમાં આવી જાય. એટલે જ 156 નંબરની ગાથા કહે છે જીવ નાના પ્રકારના છે, બધાયથી દૂર રહો. કર્મ નાના પ્રકારના છે, કોઈની હારે માથાકોટમાં નહીં ઉતરો. એક મુસલમાન કવિ છે, હતા 300 400 500 વર્ષ પહેલાં, કવિ રહીમ. રહીમના દોહરાઓ વગેરે કદાચ તમે લોકો ક્યારેક સાંભળ્યું હોય. કવિ રહીમ એમ કહે છે, રહીમન નિજ મન કી વ્યથા મન મેં રાખો જોઈ. હે રહીમ, તમે મનની વ્યથા, મનની પીડા મનમાં ને મનમાં રાખો. સુન ઇટલે હી લેત હૈ, સાંભળીને લોકો રહી જાય છે, બાંટીને લેહી કોઈ. તમે તમારા દીકરાની વાત કરો 4 જણાને, હવે એ 40 પ્રશ્નો કરશે, કેમ કે એમનો તો જન્મસિદ્ધ અધિકાર જ છે. હા, કેમ થયું 45 વર્ષની ઉંમરમાં અને આમ કેમ કર્યું હશે? આવું કંઈ કરાતું હોય? પણ ભાઈ થવા યોગ્ય થયું, હવે સાધર્મીને તમે સાંત્વના આપો. હા, છોકરું જરીક મોટું હોય ને, મોટો હોય છોકરો, દોડતા દોડતા કંઈક પડી જાય ને વાગી જાય તો માં એને પાટા તો પછી બાંધે, પહેલાં 2 ઝાપટ મારે. તું તો સમયસાર વાંચે છે ને, તને તો એટલી અકલ હોવી જોઈએ ને, થવા યોગ્ય થયું છે ને, પછી એને પૂછ ને. પણ અકલ નામની વસ્તુ નથી, સમજણ નામની વસ્તુ નથી. મને બતાવો સાધર્મી સાથે કેવી રીતે વાત કરવા જોઈએ. કોકની ઘરે આપણે ખબર અંતર કાઢવા જઈએ તો એને બધું ઠીક થઈ જશે, તમે સમાધિ સાધો, તમે આત્મ ધ્યાન કરો, તમે સ્વરૂપનું ચિંતન મનન કરો. વાત એવી હોવી જોઈએ ને, કે વાત એવી હોવી જોઈએ. નહીં નહીં તમે જોજો કંઈક દાવાની આડઅસર ન થઈ જાય, અમે તો સાંભળ્યું છે કે આમ છે, બધી નેગેટિવ વાતો જ. એટલે કેટલું નકારાત્મકપણું તારામાં ભરે. એના કરતાં તું ખબર અંતર કાઢવા માટે ન ગયો હોત તો વધુ સારું થાય. બોલો ભાભી, દિલીપભાઈને ત્યાં સેંકડો વાર અમે આવ્યા ખબર અંતર, કોઈ દી એને દવાની વાત કરી અમે? કોઈ દિવસ એની બીમારી અંગે વાત કરી? સ્વપ્નમાંય નહીં, ને નોંધ જ નહીં લેવાની એની. એ તો પરમાણુનું જે સ્વતંત્ર પરિણમન છે એ તો થવાનું જ છે.
એને સમાધિ મરણ સદાવો, એને સમાધિ મરણ સંભળાવો, એને અપૂર્વ અવસર સંભળાવો, એને આત્મસિદ્ધિ સંભળાવો, એને તત્વની ભાવના સંભળાવો. એટલે જે એના મગજમાં ભય ન હોય એ ભય આપણે સામેથી ઊભા કરીએ છીએ. એટલે અહીંયા લખ્યું છે પશુજન દ્વારા ઊભા કરવામાં આવેલ ભય. ઓય ભરતકુમાર, શું સાંભળો છો? સમજાય છે વાત? હું જ્યારે કાર શીખતો હતો ને વર્ષથી પહેલાં, તો મને 100 જણામાંથી 99 જણાએ બીક એવી જ બતાવી, જોજો હો ક્યાંક ઠોકી ન જાય, જોજો હો ક્યાંક ફલાણું નહીં થાય, જોજો હો આમ નહીં થાય. પણ ભાઈ તું ભાઈ આખી દુનિયા હલાવે છે અને તમે અમને ગઈ ભેંસ પાણીમાં જ બેસાડો છો. અમે તમને સલાહ લીધી, તમે શું કામ મફતમાં સલાહ આપો છો? એ વગર માગે સૌથી સસ્તી દુકાનો સલાહની છે. આવા મૂર્ખાઓ સાથે તો કોઈ દિવસ કોઈ બાબતમાં વાત નહીં કરવાની. કેમ કે પશુજન કૃત ભય એમ લખ્યું છે આમાં. ખ્યાલમાં આવે છે, એક સજ્જન પુરુષે ઝાડવા ઉપર ઉડતા પંખીઓને પૂછ્યું, તમે કામ ઓલો માણસ આવીને ઝાડવાની નીચે બેસી જાય છે, તમે ઉડી જાઓ છો? પંખીઓ કહે, નાલાયક માણસનો કોઈ ભરોસો નથી. કેમ? કેમ કે નીચે બેહવા જાય અને મોટો પથ્થર લઈને અમારા ઉપર ઘા કરે, એટલે માણસ નીચે બેહે એટલે અમે તો એવા દુર્જનોથી હંમેશા 14 રાજુ દૂર રહેવાનું. એ ઢેબર રોડ સામેથી વન વેમાંથી આવતા હોય ને, તો બીજા વન વેમાંથી આપણે રાજુભાઈ નીકળી જવાનું. કેમ કે એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ હાઉસ ઓફ ડેવિલ્સ, ખાલી દિમાગ શૈતાન કા ઘર. એટલે 156 નંબરની ગાથા કહે છે કે ભાઈ સાહેબ દૂર રહો બધાથી, વાદ વિવાદ કોઈ સાથે નહીં કરતા. ખ્યાલમાં આવ્યું? આત્મજ્ઞાની મુમુક્ષુ જીવ પશુ જનકૃત લૌકિક ભયને તેમજ ઘોર સંસારની કરનારી, આહા, આજે તો ગુરુદેવશ્રી કેટલી વાર શુભાશુભ ભાવને ઘોર સંસાર, ઘોર સંસાર, ઘોર સંસાર કેટલી વાર કીધું. આજે ઘોર સંસારની કરનારી પ્રશસ્ત અપ્રશસ્ત વચન રચનાને, જો અપ્રશસ્ત વચન રચના એટલે ગાળ ગલોચ આ તે અપશબ્દો એ તો ઠીક, પણ પ્રશસ્ત વચન રચનાને પણ છોડીને, બરાબર, કનક કામિની સંબંધી મોહને તજીને. જો વળી પાછો આવ્યો આમાં, કનક એટલે સોનું, કામિની એટલે સ્ત્રી પત્ની. આ બેઝ તો છે ને મૂળ, કાં તો કંચન પાછળ કાં તો કામિની પાછળ. મોહને તજીને, મુક્તિને માટે પોતે પોતાનાથી પોતાનામાં જ અવિચળ સ્થિતિને પામો. જો એક બહુ સરસ વાત્સલ્ય અંગ અંગે અને ઉપગુહન અંગે ગુરુદેવશ્રી એક વાત કરી 241માં પાને. જે પણ બનાવ બન્યું હોય, નીચે જુઓ, ધર્મી જીવને કોઈ દોષ લાગ્યો હોય અને દોષ કોઈએ જોયો હોય તો એ શું કરે અને પાછું શું ઉછાળે? સાંભળો છો બધાએ? સાધર્મીથી કોઈ ભૂલ થઈ હોય તો પાછું ઉછાળવાનું એ ભૂલને? અરે ઢાંકો, ઉપગુહન કરો સાધર્મીના દોષને. પશુ જેમ અજ્ઞાની જેવા, નહીંતર દોષને ઢાંકવો જોઈએ. જો જે પણ બનાવ બન્યું હોય એ વાતમાંથી વાત આમાં આવી. 242માં પાને જુઓ, બીજો ફકરો. દુનિયાથી જાત જુદી છે, કહે છે શુભ વચન પ્રરૂપણા અને સ્વાધ્યાયના એ પણ શુભ વચન જડ છે, એને પણ છોડીને ઉપદેશની વાણીને પણ કહે છે જડ છે. ચૈતન્ય પ્રભુમાં તો કોઈ વિકલ્પ જ માત્ર નથી, એ તો નિર્વિકલ્પ આનંદ કંદનો પિંડ છે. હવે જો બેનશ્રીના વચનામૃતની સ્ટાઇલમાં બોલે છે, અલ્પતા નથી, અશુદ્ધતા નથી, અશુદ્ધતા નથી, અલ્પતા નથી, ઉણપ નથી, અશુદ્ધતા નથી. કેટલી વાર બોલે છે. કંચનને કાંટ લાગે નહીં, એ બોલનો આખો આ
સાર છે. પછી જો એનાથી વિરુદ્ધ વચનની રચના એનાથી વિરુદ્ધ છે. વાણી જળ છે, ભગવાન ચૈતન્ય છે. માણસને આકરું લાગે તો પછી સાંભળવું કે સંભળાવવું? ઉપદેશ કરવો એનું શું? પૂજપાદ આચાર્યને આગળ યાદ કર્યું ને આજે 19મા શ્લોકમાં. એ છે આ ભાઈ એ વાણી જેમાં સ્વરૂપમાં વિકલ્પ નથી. જૈન સ્વરૂપ જે આત્મા અતિન્દ્રિય આનંદનો કંદ, અતિન્દ્રિય શાંતિ રસનો પિંડ છે, પૂર્ણ છે, પવિત્ર છે, અખંડ છે, એકરૂપ છે, એમાં વચન રચના છે નહીં. થોડીક મોહની વાત બહુ સરસ કરી જો નીચેના ફકરામાં. કનક કામિની સંબંધી મોહને તજીને. સોનું અને સ્ત્રી એના સંબંધી મોહ, એના પ્રત્યેનું વલણ અને મોહ, પૈસા પ્રત્યે અને સ્ત્રી પ્રત્યે કનક અને કામિની પ્રત્યેનું જે વલણ, મોહ, સાવધાની. મને એક વાત બતાવો ભરતભાઈ, આપણા 24 કલાકમાં જેટલા કલાક પણ આપણે જાગીએ છીએ, 12 કલાક સમજો સૂતા હોય, બાકી 10-12 કલાકમાં સાવધાની શેની છે? વલણ શેનું છે? અરે આ કંચન અને કામિનીની તો છે, બીજું શું છે? હા, કંચન એટલે બાહ્ય સંપત્તિ, અને બાયડી હાટું બધું કરવું પડે. બાયડી છે તો છોકરાઓ છે. પછી તો લાંબી હારમાળ, દુર્ઘટનાઓની હારમાળ છે ને એની પાછળ. વિચારજો. સાવધાની તજીને. પછી તો મુક્તિને માટે, એમ સ્વર્ગને માટે એમ નહીં. જો આ સમાધિ શતકનો શ્લોક યાદ અપાવ્યા 243મા પાને ઉપર, બીજી ત્રીજી લીટીમાં જો. ઉપદેશ આવે છે પણ એ કરવા જેવો નથી. કાલ રાત્રે એક બહુ સરસ વાત આવી હતી સ્વાધ્યાયમાં. હે છે ઓલે 153 નંબરની ગાથા, શૈલાબેન 153 નંબરની ગાથામાં હેય છે એમ કીધું, અગ્રાહ્ય છે એટલે હે છે. 154 અને 55 ગાથામાં કીધું ધ્યેય છે અને શ્રદ્ધેય છે. ઓકે, ઓલો હે છે અને આમાં ધ્યેય અને શ્રદ્ધેય છે. ધ્યેય અને શ્રદ્ધેય છે એટલે ઉપાદેય છે, અને ઓલું હે છે. તો હે તત્વ અને ઉપાદેય તત્વ એનું ભેદ જ્ઞાન 3 ગાથાઓમાં કરાયું. આવું બધું ક્યાં લખેલું? બધું લખેલું હોતું નથી, થોડું કાઢવું પડે એમાંથી. ત્યારે મેં આ વાત કરી હતી. શું કરી હતી ખબર? હે છે એમ કહેવું એ હે છે કે ઉપાદેય છે? એવી ઊંધી વાત કરી હતી મેં કાલ રાત્રે. અરે હે છે એમ કહેવું એ ઉપાદેય છે? અરે બોલો તો ખરા કાકા, બોલો. અરે હે છે એમ કહેવું એ હે છે. શૈલાબેન પકડાય છે વાત? અરે બોલતી બંધ થાય, બોલવાનું બંધ કરો, એમ એનો અર્થ થયો. જો ગુરુદેવ શ્રી આમાં એક બહુ જોરદાર વાત કરી છે કે સમાધિ શતકમાં ત્યાં સુધી કીધું બીજાને સમજાવવાનો વિકલ્પ ઉઠે પ્રભુ તને એ પાગલપણું છે. બીજાને સમજાવવાનો વિકલ્પ જે આવે પાગલપણું છે. કેમ કે વિકલ્પથી તને નુકસાન છે, એનાથી કંઈ લાભ સામાન્ય થાય એવો નથી. હવે જો તમારા જેવા જીવો શું બોલે ખબર? ચારિત્ર સંબંધી પાગલપણું છે. મુનિને વિકલ્પ આવે એ ચારિત્રનું પાગલપણું છે. પણ પાગલપણું તો ખરું જ ને. તો ગુરુદેવ કહે છે એ પાગલ છે, પણ એ પાગલ અહીં તો દોષનો પાગલ છે. એ છે તો ચારિત્ર દોષ, અસ્થિરતાનો દોષ. આ તો આવશ્યક ચાલે છે ને, નિશ્ચય આવશ્યક. તો અવશ્ય કરવા જેવું શું છે અને નહીં કરવા જેવું શું છે એ વાત અહીંયા ચાલે છે. નિશ્ચય પરમ આવશ્યક. અધિકારનું નામ. વાણી પણ કરવા જેવી આવશ્યક જરૂર છે એમ નથી. વળી પાછો રામજીભાઈ જેવા વિદ્વાનો બેઠા હોય ને, મૂકે નહીં. એ શું બોલે છો? વાચક તો વાંચને બતાવે ને. શું ભાભી? હા પણ બતાવે ને. શું કીધું? બતાવે ને. એ તો અનુભવ તો લાવે નહીં ને. અચ્છા, એ બતાવે ત્યારે તો એ અનુભવમાં છે નહીં ને. એ તો અનુભવમાંથી, માના ખોળામાંથી જેમ બાળક સરી પડે એમ સરી પડ્યો ને સ્વભાવમાંથી. પોતે તો નાટક સમયસારની ભાષામાં જગપંથમાં આવ્યો ને. એ તો એમ અહીંયા કહે છે
એ કરવા જેવું નથી. કહે છે બતાવે એ બધો વ્યવહાર છે. ઝીણી વાત છે ભાઈ. દિગંબર સાધુઓ કડક ભારે અને પરમ સત્ય જ કહેનારા, દુનિયામાં સમતોલ રહે કે નહીં, દુનિયાને એને કબૂલે કે નહીં, ત્યારે તમે કેમ બોલો છો એમ કહેનારા મળે તો એનું સાંભળવું નહીં તારે. જો બેલેન્સ જુઓ. કહેવાનો આશય એ છે પ્રભુ પરમ આવશ્યક જરૂરનું આત્મા અખંડાનંદ પ્રભુ એની શ્રદ્ધા જ્ઞાન અંદર રમણતા એ પરમ આવશ્યક છે. બાકી કાંઈ કોઈ આવશ્યક છે નહીં. વ્યવહાર માટે પ્રભાવ ના કરવી. જો રાજુભાઈ હવે લાંબી લિસ્ટ જેનો ઝંડો આપણે લઈને ફરીએ છીએ બધાય, શું વ્યવહાર માટે પ્રભાવ ન કરવી કે નહીં, ફલાણું આ કરવું ફલાણું આ કરવું, એ બધી વ્યવહારની રાગવાળી વાત ઘોર સંસારને ઉત્પન્ન કરનારી છે. સાધારણે તો આ વાત સાંભળી પણ ન હોય. ફકરો જ્યાં પૂરો થાય ત્યાં જો ઘોર સંસારનું મૂળ છે. અહીં તો ઠરી જવાની વાત છે. નિશ્ચય પરમ આવશ્યક. બહારમાં આમ કરશું ને બહારમાં આમ કરશું, પછી આમ કરશું, શાસ્ત્રો બનાવશું ને બનાવીને પછી આમ બહાર પાડશું ને બહાર પાડીને બહાર પછી વખાણ થશે. એ તો અંદર મિથ્યાત્વમાં રહી ગયો છે. વિચારજો. એક થોડોક અંશ આપણે લઈએ. 244 નંબરના પાને વચ્ચે છે બીજા ફકરામાં. એવો પ્રભુ તું છો પરમાનંદનો નાથ, તારે તો પરમાત્મા જ થવું પડશે. તું પરમાત્મા જ છો. બધા ભગવાન છે. વસ્તુએ, શક્તિએ, સ્વભાવે, સત્વે, સતે, અસ્થિએ, ભગવાન સ્વરૂપે. 7 શબ્દો આપ્યા ગુરુદેવશ્રી. 7 શબ્દો આપ્યા. આત્મા પરમાત્મા બધા છે, માટે ભગવાન જ તારે થવું પડશે. આહા, સંસારની હોશ ઉતારી નાખે એવું છે. વિચાર. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.